નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌપસાવણમ, એસો પંચનમુકારો સૌવપાવપનાશણો, મંગલાહાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ માણસ જાત ઉપર જે ભય સવાર થયેલો છે, ડર, ફિયર, જેને પિયર કહેવાય, ડર કહેવાય, ભય કહેવાય, આ એક સવાર થયેલો છે. અને એટલા માટે નમુથુણમ સૂત્રની અંદરમાં આપણે પરમાત્માની સ્તવના કરતા કરતા શબ્દ બોલીએ છીએ કે પ્રભુ અભય દયાળમ. આ પરમાત્મા અભયને આપનારા છો, જીવ માત્રને નિર્ભય બનાવનારા છો. આપના ચરણ કમલની અંદરમાં જે આવે એ વ્યક્તિ બિલકુલ જીવનની અંદરમાં નિર્ભય બની જાય. તો પ્રભુ આપના ચરણ કમલની અંદરમાં આવ્યો છું. 7 પ્રકારના મહાભયોને ટાળનારા આપ 7મા પરમાત્મા છો. સપ્તમ જીનવર દેવ લલના સપ્ત મહાભય ટાળતો. તો આ ભયની પણ એક દુનિયા છે, ભયની પણ એક સાયકોલોજી છે, ભયનું પણ એક મનોવિજ્ઞાન છે, ભયની પણ એક પદ્ધતિ છે. તમે જો એક વખત ડરને અવકાશ આપશો એટલે ડર આખો નાખો શરીરમાં અને મનની અંદરમાં આવી જવાનો. જે વ્યક્તિ એમ નક્કી કરે ને મારે શેના માટે ડરવાનું, મારા નસીબમાં જે હશે એ જ થવાનું છે, મારા ભાગ્યમાં જે લખ્યું છે એ જ થવાનું છે. પુરુષાર્થ કર્યા પછી, બધા જ પ્રયત્ન કર્યા પછી, બધી જ કોશિશ કર્યા પછી પણ જ્યારે પાછા સવરા ન પડે, અવરા પડે, ત્યારે આપણને આ શીખવાડ્યું છે તત્વજ્ઞાન કે જેવું નસીબની અંદરમાં હતું એવું થયું. હવે પછી એના માટે શું વિચારવાનું? ચંદનબાલા જોજો, આટલી બધી તકલીફની અંદરમાં પણ ચંદનબાલા ડરી નથી કે રડી નથી. અને જે વ્યક્તિ ડરે છે એ રડે છે, અને જે રડે છે એ હંમેશા ડરે છે. તો ચંદનબાલા ક્યારે રડી નથી, એની આંખમાંથી આંસુનું ટીપું નથી પડ્યું. બધી જ તકલીફો, બધી જ મુશ્કેલીઓ, બધું જ એને સહન કર્યું અને એ દ્વારા આગળ વધી ગયા. તો આ ગ્રંથ આપણને સમજાવે છે કે આ ભય ઉપર વિજય મેળવવો હોય, ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો આ એક સરળ મજાનો સહેલો અને સરળ રસ્તો છે કે આજની અંદરમાં જીવવાનું, આવતીકાલનો વિચાર નહીં કરવાનો. આ કથાની અંદરમાં જેટલા પણ પાત્રો આવે છે, સ્ત્રી પાત્ર છે કે પુરુષ પાત્ર છે. ચલો, પુરુષ પાત્રમાં તો આપણે હરિવિક્રમને જોયો. આ સ્ત્રી પાત્રમાં ચંદ્રશ્રી જોવો. ડર લાગ્યો એને જ્યારે ઓલા ચંડકેતુએ એની પાસે અઘટિત માગણી કરી, એને ફસાવી નાખી, એને મજબૂર બનાવી દીધી. તો ડર્યા વગર ઉપરથી સીધી છલાંગ લગાવી નાખી. શું થશે એ નથી વિચાર્યું. હવે જે થાય એ થાય, શીલ બચાવવું છે. અને કેવી છલાંગ મારી! તો આ મલય મેઘ નામના યક્ષરાજે આવીને બચાવી દીધી. અને યક્ષરાજ આજે એને પુત્રી કરતાં પણ વધુ પાલન કરે છે. હવે ચંદ્રશ્રી પોતાની પુત્રીને ઉંમર લાયક થયેલી જોઈ યુવાન કન્યા બની ગઈ છે, ભુવન સુંદરી. પિતાજી સંયમ જીવનમાં છે, ભાઈ રાજા છે, કોઈ સંપર્ક નથી. અને આ જંગલની અંદરમાં આ મલય મેઘના આશરે રહેલી છે. પણ જાણે કે એક પિતાના ઘરની અંદરમાં કન્યા રહી, એટલા વિશ્વાસ સાથે, એટલા આશ્વાસન સાથે આ ચંદ્રશ્રી અહીંયા રહી. દીકરી યુવાન બની ગઈ. એટલે એક દિવસ સમય જોઈ અને ચંદ્રશ્રીએ મલય મેઘને કીધું કે તાત પિતા, હવે આ દીકરી યુવાન થઈ ગઈ છે, હવે એની જવાબદારી તમને સોંપી. એ કલાકુશલ બની ગઈ, સર્વ કલામાં સંપન્ન બની ગઈ, બધી વિદ્યાઓમાં વિશારદ બની ગઈ છે. હવે આપને જ્યાં ઠીક લાગે ત્યાં એના લગ્ન કરાવી લેજો. હવે બસ મારે મારી આત્મસાધના કરવી છે, મારે ધર્મના રસ્તે ચાલવું છે. આ કથા મને તમને એક વરી પાછો સવાલ પૂછે છે કે અમુક ઉંમર ગયા પછી વિષય વાસના, ક્રોધ, માન, માયા, લોભ, ઈચ્છાઓ, આ બધાને આપણે આગળ વધારીએ છીએ કે એને અટકાવીને આપણે ધર્મના રસ્તે ચાલી નીકળીએ છીએ. ઘરમાં દીકરાઓ થઈ ગયા, બધા સંપન્ન છે, બધા વેલસેટ છે, કોઈ તમારે આર્થિક જવાબદારી નથી. ચલો આર્થિક જવાબદારી હોય ને તો હજી વાત માની, પણ આર્થિક જવાબદારી કોઈ જ નથી. વેલસેટ છે, દીકરાઓ પણ ઘરમાં કહે છે પપ્પા હવે દુકાનમાં આવવાની જરૂરિયાત નથી, શરીર તંદુરસ્ત છે, આરોગ્ય સંપન્ન છે. આપણે દીપાવલીના પર્વના પ્રવચનની અંદરમાં
પહેલા સપનામાં બતાવેલું હાથીના સપનાની અંદરમાં આ બધી જ વાતો બતાવી હતી કે શરીર આરોગ્ય સંપન્ન હોય, આર્થિક કોઈ જવાબદારી ન હોય અને શરીર તમારું સારું ચાલે છે તો કોઈ યોગ્ય ગુરુ ભગવાનની પાસે જઈ અને સંયમ જીવનની તાલીમ લઈ લેવી જોઈએ. ધર્મના રસ્તે ચાલી જવાનું, અથવા તો એ નથી કરી શકતા તો કોઈ તીર્થની અંદરમાં સેવા આપવા જાઓ, અરે કોઈ સંસ્થાની અંદરમાં તમે સેવા આપવા માટે જાઓ, કોઈ ઉપાસયની અંદરમાં સવારથી સાંજ આંબીલ સારામાં સેવા આપો, પેઢીમાં સેવા આપો. સ્વભાવ સારો હોય, શાંત સ્વભાવ હોય અને નિર્લોભી અને નિર્કષાયી સ્વભાવ હોય તો તમે આવી સંસ્થાની અંદરમાં કેટલી બધી સેવા આપી શકો. એના કારણે સંસ્થાને પણ ફાયદો અને એના કારણે તમને પણ ફાયદો. કેટલી મોટી જરૂરી છે આટલા મોટા વ્યક્તિઓની આજના જમાનાની અંદરમાં બહુ મોટી સંખ્યામાં માગે છે. તીર્થો, વિહારધામ, પછી અનેક પ્રકારના બીજા ઉપાસય વગેરે બન્યા. દરેક જગ્યાની અંદરમાં જો આવા સેવાભાવી માણસો કામે લાગી જાય તો કેટલું મોટું કામ થઈ જાય, કેટલું અદ્ભુત કાર્ય પતી જાય. હવે ચંદ્રસિંહ પોતાના માનેલા પિતા કરતાં પણ અધિક એવા મલય મેઘને કહે છે કે બસ મને હવે ધર્મના રસ્તે જવાની રજા આપો. અને અહીંયા ચંદ્રસિંહ મલય મેઘને કહે છે કે તાં આપ તો જાણો છો, દરિદ્રને જેમ પૈસો સુખને કરનારો છે, ગરીબ માણસને જેમ પૈસો સુખ કરે છે, દુઃખીને જેમ બંધુ સુખ કરે છે, રોગીને જેમ ઔષધ સુખ કરે છે અને રોગીને જેમ વૈદ્ય સુખ કરે છે, એમ ધર્મ જ એક માણસને જીવનની અંદરમાં સુખ આપનારો છે. રોગી અવસ્થાની અંદરમાં આવ્યો તો છેલ્લો સહારો કોણ છે? વૈદ્ય છે. દુઃખી વ્યક્તિને છેલ્લો સહારો કોણ છે? પોતાના પરિવારજનો. એવી જ રીતે આ સંસારની અંદરમાં એકમાત્ર આધાર, એકમાત્ર શરણ, એકમાત્ર આપણી સાર સંભાળ કરનારું કોઈ તત્વ હોય તો ધર્મ તત્વ છે. તો આવા ધર્મ તત્વની અંદરમાં કેમ મારે બુદ્ધિ નહીં કરવી? કેમ મારે આવા ધર્મ તત્વને સાધવાની અંદરમાં આગળ નહીં વધવું? આ વાત ચંદ્રશ્રી મલય મેઘને કહે છે કે પિતાજી, શેરડીનો રસ જેમ ગોળમાંથી થાય છે અને ગોળને ગાળીને જેમ સાફ કરો તો એમાંથી શર્કરા બને છે, એમ જીન ધર્મનો જેમ જેમ સંસ્કાર કરતા જાઓ એમ વ્યક્તિના માટે તે સુખકર બનતું હોય છે. શેરડીમાં સંસ્કાર કર્યા ગોળ બન્યો, ગોળમાં સંસ્કાર કર્યા સાકર બની, અને સાકર જેમ માણસને સુખકર બને છે, શીતલ બને છે, મીઠાશ કરનારી બને છે, એવી જ રીતે ધર્મનું જેમ જેમ સેવન કરતા જઈએ એમ ધર્મ આપણા માટે સુખકર બને છે. એટલે આવો જીન ધર્મ મળ્યો હોય, આવો મનુષ્યનો ભાવ મળ્યો હોય, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, આવો સંયોગ નહીં આવે ફરીવાર. આવા સંયોગ વારંવાર નથી આવવાના. બસ પિતાજી મને રજા આપો, મારે ધર્મના રસ્તે આગળ વધવું છે, મારે ધર્મ તરફ આગળ વધવું છે. ચંદ્રસિંહની આ બધી વાતો જ્યારે સાંભળી ત્યારે એ વખતે મલય મેઘ કહે છે કે બેટી, તારી વાત સાચી છે. તને આ ઉંમરની અંદરમાં ધર્મ કરવાનું મન થયું, પાછલી ઉંમરની અંદરમાં. બેટા, બહુ સારી વાત છે. આ પ્રવચન સાંભળનારા બધી જ વ્યક્તિઓને હું મારી જાત સાથે બધાને સવાલ પૂછું છું કે અમુક આપણી નિવૃત્તિની વય આવી ગઈ, હવે આપણી જવાબદારી પરિપૂર્ણ થઈ ગઈ, હવે આપણા માથા ઉપર ટેન્શન નથી. દીકરાઓ કે પરિવારજનો એ બધું સંભાળી રહે છે. પહેલા ઓફિસ, ફેક્ટરી, બિઝનેસ આ બધાની જવાબદારી માથે હતી, પણ હવે એના માટે સક્ષમ લોકો તૈયાર થઈ ગયા છે, પરિવારજનો સક્ષમ બની ગયા છે, આપણા કરતાં વધારે સારી રીતે ચલાવી શકે છે. તો એવા સમયની અંદરમાં એમ થાય, ચલો હવે થોડો સમય ધર્મની અંદરમાં ગુજારું, ઉપધાન કરવા જાઉં, નવાણું કરવા જાઉં, છરીપાલી સંઘની અંદરમાં જાઉં, યાત્રાઓ કરવા જાઉં, અથવા તો આવી બધી યાત્રાઓની અંદરમાં વ્યવસ્થાપક તરીકે જોડાઈ જાઉં, અથવા તો કોઈ તીર્થધામની અંદરમાં રસોડાની અંદરમાં ધ્યાન રાખવા માટે સાવક તરીકે જોડાઈ જાઉં. એક પણ પૈસાનો ચાર્જ નથી લેવો, બસ એ સંસ્થા જમાડશે, સંસ્થા રહેવાનું મકાન આપશે અને ત્યાં હું મારી બુદ્ધિ શક્તિ વાપરીશ. સંયમ જીવન નથી લઈ શકતા તો બીજો આ ઓપ્શન છે, પણ આવું કરવાનું મન થવું જોઈએ. અને આ કરવાનું મન થાય એ જ ધર્મ છે. નિવૃત્તિના સમયની અંદરમાં જો આમ કરવાનું મન નહીં થાય તો પછી ક્યારે કરીશું? એટલે ભુવન સુંદરી યુવાન બની ગઈ. મલય મેઘને જ્યારે સોંપવા તૈયાર થાય છે ત્યારે મલય મેઘ કહે છે કે બેટી, તારી વાત ખોટી નથી, હું પણ સંમત છું. જ્યારે માણસની પાસે હવે કશી જવાબદારી નથી તો પછી આપણે ધર્મ આરાધવો જોઈએ. પણ એકવાર તું ભુવન સુંદરીને વાત તો કરી જો, વાત કરી છે ને. અને એક દિવસ મલય મેઘ, યક્ષરાજ, ભુવન સુંદરી યુવાન કન્યા અને માતા ચંદ્રસિંહ બધા બેઠેલા છે. અને માતાએ વાત કરી કે બેટા, જો નાની ઉંમરમાં તું મારા ગર્ભમાં હતી, કેટલી તકલીફોમાંથી આગળ વધીશું તને ખબર છે. પર્વત ઉપરથી જંપાપાત કર્યો, હજારો ફૂટ ઉપરના પર્વત ઉપરથી, પણ તારા જ આયુષ્યના બલે હું બચી ગઈ, તું આજે યુવાન થઈ ગઈ. બસ હવે મારી ઈચ્છા એવી છે કે મારે હવે ધર્મના પંથે આગળ વધવું છે. બેટા, બહુ સંસાર જોઈ લીધો, સંસારમાં જીવનમાં સુખ અને દુઃખ બંને જોઈ લીધા.
તારા પિતાજી હતા વીરસેન, અત્યારે તો વીરસેન મુનિવર છે, કઈ દુનિયામાં છે ખબર નથી. એ જમાનાની અંદરમાં ન મોબાઈલ, ન જનસંપર્ક, ન લોક સંપર્ક, એટલા અલાયદી દુનિયાની અંદરમાં જીવતા હતા. એવી નિર્લેપભરી અવસ્થાની અંદરમાં હતા કે ક્યાં છો, કઈ જગ્યામાં છો, એના કોઈ સમાચાર નથી મળતા. આજે અમારા જેવા સાધુઓ ડે ટુ ડેના સમાચાર આપે. અમે આ જગ્યાએ છીએ, અમારો આ પ્રોગ્રામ છે, અમારે આ રીતે પ્રોગ્રામ આગળ વધવાનો છે, અમે વિહાર લઈને આ જગ્યાની અંદરમાં જઈએ છીએ, કોન્ટેક્ટ કરવો તો સાથે આ નંબર રહેલો છે. આ બધા મહાત્માઓ નિષ્પૃહતાના સાગર હતા. એટલે બેટા ક્યાં છે મને ખબર નથી, તારા પિતાજી પણ ઉત્તમ આરાધના કરતા હશે. બેટા તું યુવાન થઈ ગઈ છે. આપણા પિતાજી એટલે કે મારા પિતાજી આપણા જે છે મલય મેઘ, એના સાથે તારે રહેવાનું, એ તારા લગ્ન કરાવી આપશે. બેટા જીવનની અંદરમાં આગળ વધજે, અને હું કંઈક બહુ દૂર નથી જવાની, નજીકની અંદરમાં રહીશ, આશ્રમની અંદરમાં ઝૂંપડું બાંધીને, અને મારે મારું આત્મકલ્યાણ કરવું છે. બસ સંસારમાં બહુ સમય આપી દીધો બેટા, હવે આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું છે. ચંદ્રસિંહને એમ કે કદાચ મલય સુંદરી ના પાડશે, રડશે, આંખમાંથી આંસુ પાડશે, પણ કેટલી અદ્ભુત વાત બતાવી છે. જે કેટલાક દીકરાઓ પોતાના પિતાજીને સંયમ જીવન આપવાની મનાઈ કરે છે, જે કેટલાક છોકરાઓ એવા છે કે જે પોતાના પિતાજીને શક્તિ હોવા છતાં પણ સંયમ જીવન, માત્ર પોતાનો એક અહંકાર, પોતાનો સ્વાર્થ, બસ કદાચ એવા બીજા કોઈ પણ કારણસર, પારિવારિક કારણની કોઈ જરૂરિયાત નથી, પિતાજીનો કોઈ રોલ જ નથી ઘરની અંદરમાં, દીકરો વેલસેટ છે, બધું પતી ગયું છે, હવે પિતાજી આત્મકલ્યાણ આત્મ સાધના કરી શકે એમ છે, તો પણ નહીં. પિતાજી તમે જાઓ, પછી તમારું શું, અમારું શું, તમારું ધ્યાન કોણ રાખે, કાલ ઉઠીને બીમાર પડો તમને કોણ સંભાળશે, તમે ઘરડા થાવ, ગુરુ સેવા કરે કે ન કરે, આવા હજાર જાતના સવાલ પૂછી અને મોરલ તોડી નાખે. અને આવા કેટલાય વયોવૃદ્ધ વ્યક્તિઓ છે જે આજે નિશાસા નાખે છે કે ગુરુદેવ 50-60 વર્ષે સંયમ જીવન લેવા તૈયાર થયેલા, પણ પરિવારજનો એવા આડા ફાટે કે સંયમ જીવન લઈ ન શક્યા. તો આ કથાની અંદરમાં એમ બતાવ્યું છે કે જ્યારે મલય સુંદરીને આ વાત બતાવે છે ચંદ્રશ્રી, ત્યારે મલય મેઘને પણ એમ કે ચંદ્રશ્રી રડશે, આંખમાંથી આંસુ પાડશે. ઉલટાની ભુવન સુંદરી કહે છે કે માં તું સાથે રહેતો તો મને બહુ ગમે, તું મારી જિંદગી મારી સાથે રહે માં, મને કેટલું બધું ગમે. પિતાજી તો છે જ નહીં, પણ માં હું તારી સાધનાની અંદરમાં ક્યારે આડી નહીં આવું, માં હું આડખેલી નહીં બનું. માં તે મારા જે ઉપકારો કર્યા છે, તે મને જે ધર્મના માર્ગે ચડાવી છે, મને જન્મતાની સાથે જે સંસ્કારોની ધાવણ પીવડાવ્યા છે, અને હું માં ખાલી મારું પોતાનો સ્વાર્થનો વિચાર કરું, માતા હું તમારો પરમાત્મા વિચાર ન કરી શકું. માં શિવાસ્તે પંથાના, આપ જાઓ, મને નહીં ગમે એ ચોક્કસ છે, પણ હું મારી રીતે સેટિંગ કરી લઈશ, હું મારી રીતે વ્યવસ્થા વિચારી લઈશ. માં તમે મારા કારણે નહીં અટકાવો, તમારું આત્મકલ્યાણ કેમ અટકાવવાનું માતા? ભવિષ્યમાં મને પણ આ રસ્તો ખુલ્લો થાય. માં ખુશીથી પધારો, માં તમે રહેશો તો મને બહુ ગમશે, પણ માત્ર મારા ગમવાના કારણે હું તમારા ધર્મની અંદરમાં આડી તો ન આવી શકું, એવી સેલ્ફિશ નથી. આ જોજો ભુવન સુંદરીના શબ્દો જોજો, એનું અન્ડરસ્ટેન્ડિંગ જોજો, એની સમજદારી જોજો. ભુવન સુંદરીની કેટલી મોટી સમજદારી છે કે પોતાના કારણે માતાનું કાર્ય મારે બગાડવું નથી. માં શું કામ તારું કાર્ય બગાડવું? હું સંયમ જીવન નથી લઈ શકતી, હું સંસાર નથી છોડી શકતી, તો માં તું છોડવા તૈયાર તો મારે તને શેના માટે અટકાવવાની? અને ક્યાં સુધી મારે માં પિતાજી બસ મારી સાથે જોઈએ, મારી સાથે જોઈએ? આપણે આપણી સાથે રાખવાના માતા પિતાને, અને માતા પિતાને પોતાનું કામ કરવું હોય તો આપણે ના પાડી દેવાની. એટલે આપણે સ્વાર્થી બની ગયા ને, આપણે માત્ર પોતે સેલ્ફિશ વિચાર કર્યો કે બસ મારું પોતાનું કામ થવું જોઈએ. અરે માતા પિતા સંયમ જીવન લેતા હોય તો વધાવો, અને કદાચ અચકાતા હોય ને તો મમ્મી પપ્પા દીક્ષા લો, ઘરડી ઉંમરે અમે તમારી સેવા કરીશું, આત્મકલ્યાણ તો કરો. જાઓ, પરમાત્મા મહાવીરના શાસનના સાધુ બની જાઓ. સર્વોપરી જીવન છે સાધુ જીવન, નિષ્પાપ જીવન, પંચાત વગરનું જીવન, પાપ વગરનું જીવન, કેટલું અપ્રતિબદ્ધ જીવન. કદાચ આવા માતા પિતા એવા પણ મળે છે કે જે પોતાના દીકરાને હસતા હસતા સંયમ જીવનના માર્ગે મોકલી આપે છે, અને એવા પણ દીકરાઓ મળે છે, ઓછા પણ મળે છે તો ખરા, કે જે પોતાના માતા પિતાને ક્યારે અટકાવતા નથી. એટલું કે આપ હો તો સારું લાગે, મમ્મી પપ્પા આપ રહો તો જરા અમને સાંત્વના રહે, અમને માથા ઉપર છત્ર છાયા અને ટેકો રહે, પણ ખાલી એના જ માટે અમે માં તમને ન અટકાવી શકીએ. અને ભુવન સુંદરીની આ સમજ જોયા પછી મલય મેઘ અને ચંદ્રસિંહની આંખમાંથી આંસુ ઉભરાઈ ચાલ્યા. પોતાની દીકરીને ઘરે લગાડી, બેટા તું આટલી બધી સમજદાર બની ગઈ? ક્યાં એક વખતની નરખટ, ક્યાં એક વખતની જિંદગી, ક્યાં એક વખતના બાળપણથી ભરેલી તું મારી કન્યા, બેટા આટલી બધી સમજદાર બની ગઈ, આટલી તું અન્ડરસ્ટેન્ડિંગ પાવરવાળી બની ગઈ. અને કદાચ એવું બની શકે છે કે જે વ્યક્તિ અભાવની અંદરમાં જીવે છે એ વ્યક્તિ અન્ડરસ્ટેન્ડિંગ વાળો જલ્દી બની શકે છે.
કરોડપતિના છોકરા છોકરીઓ કરતા મેં મારા જીવનમાં મધ્યમ પરિવારના દીકરા દીકરીઓને વધારે મેચ્યોર જોયા છે. કરોડપતિના દીકરા દીકરીઓ તો બિલકુલ અણઘડ હોય, કોઈ ગટાગમન નથી હોતી. બસ ખાલી એમ લાગે કે પૈસા ભરેલી એક કૂતરી છે, ચાવી આપો એટલે હરે ને ફરે, બાકી લાંબી કોઈ ગોતાગમ નહીં. એના કરતાં મધ્યમ પરિવારની દીકરી થોડા જીવનના તડકા છાયા જોયા હોય, જીવનના થોડા સુખ દુઃખ જોયા હોય, જીવનની કેટલીક કડવી વાસ્તવિકતાઓને જેને પીધી હોય, જાણી હોય, અનુભવી હોય, અને એવી વ્યક્તિને તમે સમજાવો ને તો તરત જ સમજી જાય છે. આમ ચંદ્રસિંહની સાથે રહી ભુવન સુંદરીએ પણ જોયું જ છે ને કે આ સાચા પિતાનું ઘર નથી. ભલે સાચા પિતા કરતા સવાયો પ્રેમ આપે છે, પણ મારી માને પણ આપઘાત કરવાની કોશિશ કરવી પડી હતી, મારી માતાને પણ છલાંગ લગાવવાની કોશિશ કરવી પડી હતી, છતાં પણ મારી માતા બચી ગઈ અને આજે અમારી સમક્ષ ઉભેલી છે. તો એવી માતાને ધર્મમાં અંતરાય કેમ કરવાનો? શેના માટે માત્ર ખાલી મારો પોતાનો વિચાર કરવાનો? ચંદ્રશ્રી કે માં, ભુવન સુંદરી કે માતા ખુશીથી જાઓ, આત્મકલ્યાણ કરો. સરસ મજાનું આત્મકલ્યાણ કરીને માતા કર્મોનો ક્ષય કરી અને જલ્દી મુક્તિમાં પધારો, શિવસુખમાં પધારો. માં આપે જ બધું મને શીખવાડ્યું છે, આપે જ મને ધર્મની વાતો બતાવી, આપે જ મને સાવક જીવન અને સાધુ જીવનના કર્તવ્યો બતાવ્યા, આપે મને માર્ગાનુસારીના 35 ગુણોનું વર્ણન કર્યું. માં આ બધું વર્ણન તમે કર્યું છે, હું તમને અડકાવું? અને ચંદ્રસિંહ પ્યારથી પોતાની દીકરીને ભેટીને કહે છે કે બેટા, ખરેખર તે તો મારા હિતની વાત કરી. તારા જેવી વિવેકી, તારા જેવી સમજુ, તારા જેવી આટલી બધી સમજદાર કન્યા ક્યાંથી મને મળવાની? અને બેટા તું આટલી સમજદાર બની છે મને હમણાં ખબર પડી. માતા અને પુત્રીનું આ બધું ભાષણ પતી ગયું, સંવાદો પતી ગયા, ગળે લગાવવાનું બધું પતી ગયું. હવે મલય મેઘ કહે છે કે બેટા હવે મારી વાત સાંભળ, તારે આત્મકલ્યાણ કરવું છે. મેં તો હા પાડી, ભુવન સુંદરીએ પણ હા પાડી. હવે હું તને એક જગ્યા બતાવું છું, તું એકલી રહે જંગલની અંદરમાં. એના કરતાં હું તને એવો એક આશ્રમ બતાવું, એ આશ્રમની અંદરમાં જઈને રહે. યાદ રાખજો, આખી કથા હરિવિક્રમને મલય મેઘ યક્ષરાજ પોતે કહી રહેલા છે ચંદ્રબાબુ સ્વામી જિનાલયના 12ના ભાગની અંદરમાં. સામે સ્ફટિકનું અદ્ભુત જિનાલય છે, પર્વતોની હારમાળા છે, એક ચિત્ર વિચિત્ર જંગલ ફેલાયેલું છે. અને એવી નીરવ શાંતિના પ્રભાતના સમયની અંદરમાં હરિવિક્રમને મલય મેઘ આખું ચંદ્રસિંહનું ચરિત્ર બતાવે, કથાનક બતાવે છે કે આ જિનાલય કેવી રીતે બન્યું અને આ ચંદ્રસિંહ અને ભુવન સુધી મારી પાસે કેવી રીતે આવ્યા. જ્યારે બેટા તું એકલી રહેવાની વાત કરે છે આ જંગલની અંદરમાં, તું એકલી કેવી રીતે સેફ રહી શકીશ? કોણ તારી સંભાળ કરશે? મલય મેઘ કહે છે હરિવિક્રમને કે મેં ના નથી પાડી, તમે સમજાવ્યું. આના કરતાં હું તમને એક જગ્યા બતાવું, તમે ત્યાં જઈને આરાધના કરો. જબકી એ જૈન નથી, પણ તમને તમારો ધર્મ કરવામાં કોઈ જાડો નહીં આવે. અને મેં એમને આ વલ્ગુ ઋષિ એમનો આશ્રમ બતાવ્યો, એમનો આશ્રમનો જનપદ બતાવ્યો, એમની આશ્રમની અંદરમાં લાવીને મેં એની વ્યવસ્થાઓ બતાવી. જો બેટા તારું પોતાનું અલગ ઝૂંપડું બનાવે, એમાં કદાચ સુરક્ષાનો મોટો સવાલ આવે. તું સ્ત્રી જાતિ છે, તારી પાસે અદ્ભુત રૂપ છે, સૌંદર્ય છે, આટલી ઉંમર થયા છતાં પણ હજી તારું રૂપ જગારા મારે છે. એના કરતાં આ આશ્રમની અંદરમાં સાથે રહી જાઉં, સાથે સાથે બધાના સત્કાર્યો થશે, તારી પુત્રીની પણ તને મુલાકાત થતી રહેશે. વારે તહેવારે અમે પણ આવતા રહીશું. અને આ ઋષિને હું પોતે જાણું છું, આ વલ્ગુ ઋષિને. વલ્ગુ ઋષિ અમારા પરિવારને પણ જાણે છે. એટલે જો તમારું મન માનતું હોય તો સાથે રહી જાઓ, હું તમને અલગ બનાવી આપીશ, પણ એમાં સુરક્ષા જોખમ છે. એકલી સ્ત્રી જાતે રહેવાનું છે. આ આશ્રમની અંદરમાં રહી જાઓ, તમને એક અલગ ઓરડો મળી જશે, અલગનો એક કુટીર મળી જશે. અને ત્યાં તમારે આત્મસાધના કરવાની, આત્મલીનમાં બની જવાનું. પરમાત્માની ભક્તિ, સ્તવન, પુસ્તકોનું વાંચન અને જે સાંભળ્યું છે બધાનું યાદ, ઉભયટંગ પ્રતિક્રમણ, આ બધી જ આરાધના તમે ત્યાં કરજો. તમને કોઈ રોકટોક નહીં આવે. અને કદાચ એવું બની શકે તમે આ જંગલમાં છો, અહીંયાથી વીરસેન મુનિ ક્યારેક તો પસાર થવાના, અને પસાર થાય તમને એના દર્શન પણ થઈ જાય. કારણ કે વલ્ગુ ઋષિનો આશ્રમ બરોબર મુખ્ય રોડ ઉપર જ આવેલો છે. કદાચ એ પણ પોસિબલ છે. અને ચંદ્રસિંહે જ્યાં વીરસેનની આગમનની શક્યતા સાંભળી અને તરત જ નક્કી કરી દીધું કે પાક્કું છે, હું વલ્ગુ ઋષિના આશ્રમની અંદરમાં જઈશ અને ત્યાં રહીશ, ત્યાં મારી પોતાની આરાધના કરીશ. એટલે આ બાજુ એક દિવસે મલય મેઘ યક્ષરાજ ચંદ્રસિંહને લઈ અને વલ્ગુ ઋષિના આશ્રમની અંદરમાં પહોંચ્યા. જઈને કીધું કે મહારાજ, આ મારી દીકરી છે, આશ્રમની અંદરમાં રહેવા માટે માગે છે, આશ્રમની અંદરમાં પોતાની આત્મકલ્યાણની આરાધના કરે છે. પણ ગુરુદેવ, ખાલી આ કન્યા જૈન ધર્મ અવલંબી છે, એટલે જૈન ધર્મનું પાલન કરશે, જૈન ધર્મની પરમાત્માની મૂર્તિ પૂજા કરશે, એની વાસ્કે પૂજા અને પુષ્પ પૂજા કરશે. સર્વધર્મ સમન્વયી સંત કેવા હોય?
એ વાત બતાવે છે. તેમાં શું વાતો છે? દરેક વ્યક્તિ પોતાના પંથની, પોતાના મઝહબની, પોતાના ધર્મની આરાધના કરી શકે છે. હા, એના નામે જે ખૂન ખરાબા કરે, મારામારી કરે, સાચું ખોટું કરે, સંકિતની મિથ્યાત્રી કરે, સાચું અને ખોટું, ઉપર નીચે, આ બધું જ કમ્પેર કરવામાં જાઉં ને એ તદ્દન ખોટું છે, બિલકુલ ખોટું. દરેક વ્યક્તિ ઉત્તમ છે અને પોતાની ઉત્તમતા સાબિત કરી શકે એમ છે. હવે વલ્ગુ ઋષિના આશ્રમની અંદરમાં જ્યારે રહેવાની વાત બતાવી અને એક વખત આશ્રમ જોવા માટે લઈ ગયા. જોયો તો જંગલના વચલા ભાગની અંદરમાં આશ્રમ, ચારે કોર ઘેઘૂર વૃક્ષો, અનેક જાતના અલગ અલગ પંખીઓનો અવાજ, જોરદાર સિક્યોરિટી એટલે સુરક્ષાની વ્યવસ્થા, સ્ત્રીઓ માટેનો અલગ વિભાગ, પુરુષ સંતો માટેનો આખો અલગ વિભાગ, વચલા ભાગની અંદરમાં ગુરુદેવની કુટીર, જે આશ્રમમાં બધી ગતિવિધિથી પરિચિત રહે, બધું જ એમને ખબર પડે. તો આટલો અદ્ભુત આશ્રમ જોયા પછી ચંદ્રસિંહ તો આફરીને પોકારી ગઈ કે પિતાજી, આપે કેટલી સરસ જગ્યા બતાવી. આ વલ્ગુ ઋષિ પણ કેટલા ઉત્તમ છે. સફેદ દાઢી આવી ગઈ છે, માથાના પાપણના વાળ પણ સફેદ થઈ ચૂકેલા છે, માથાની અંદરમાં વાળ પણ સફેદ થઈ ચૂકેલા છે, શરીરની અંદરમાં બધી જગ્યાની અંદરમાં વૃદ્ધત્વની નિશાની આવી ગયેલી છે. આટલું બધું હોવા છતાં પણ ચંદ્રસિંહ બસ એ મુનિના આશ્રમની અંદરમાં રહેવા માટે તૈયાર થઈ ગઈ. એ મુનિવરને જે જોયા, વલ્ગુ ઋષિવરને લાગ્યું કે બસ આ ઉત્તમ વ્યક્તિ છે, અહીંયા રહીને મને કશો જ વાંધો નહીં આવે. અને ચંદ્રસિંહ ત્યાં રહી ગઈ. એમને કુટીર પણ આપી દીધી અને કુટીર આપી એ દિવસથી ચંદ્રસિંહ પોતાની આરાધના કરતી જાય. હવે તમે પૂછ્યું ને કે આ લોકો જૈન ધર્મના અવલંબી કેવી રીતે બન્યા? મેં તમને કીધું હતું કે ચંદ્રસિંહ નામની કન્યાના પરિચયની અંદરમાં આવ્યા પછી સાંજ પડે, ટીવી છે નહીં, મોબાઈલ છે નહીં, કોમ્પ્યુટર છે નહીં, લેપટોપ છે નહીં, નેટ નથી, યુટ્યુબ નથી, ટ્વિટર નથી, ઇન્સ્ટાગ્રામ નથી, ચેટ જીપીટી નથી, જેમિની નથી, એઆઈ નથી, કશું જ નથી. એટલે સાંજ પડે પોતાની આરાધનામાંથી, સાધનામાંથી જ્યારે નિવૃત્ત થઈને બહાર આવે એટલે દેશ દુનિયાના ધર્મની વાતો, અલગ અલગ દર્શનની વાતો, અલગ અલગ તત્વોની વાતો, અલગ અલગ તત્વોનું વિસ્તારથી વિવેચન કરતા જાય. અને આમ કરતા 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 લોકો ધર્મની વાતો જાણતા જાય. દરેક વ્યક્તિ પોતપોતાના ધર્મના જ્ઞાનને એ પ્રમાણે બાંટતો જાય. હવે જ્યારે ચંદ્રસિંહ પોતાના ધર્મની જ્યારે બધાને વાતો બતાવે, એ વાતોને સાંભળતા સાંભળતા આ બધા આશ્રમમાં રહેલા જે ઋષિ મુનિઓ હતા એ લોકોને થયું કે આ જૈન ધર્મની વાતો બહુ અદ્ભુત છે. આ ચંદ્રસિંહ જે રીતે વાતો બતાવે છે એ વાતો જાણ્યા પછી એમ લાગે કે જૈન ધર્મ કેટલો સાયન્ટિફિક છે, કેટલો પદ્ધતિસર છે, કેટલી એની વૈશિષ્ટ રચના છે, કેવા એના ઉત્તમ સમણી ભગવંતો છે, કેવા સાવકોના આચાર બતાવેલા છે, કેવી એની 7 ક્ષેત્રની અદ્ભુત વ્યવસ્થા છે, એની ઇકોનોમિક વ્યવસ્થા, એની ધાર્મિક વ્યવસ્થા, એની સામાજિક વ્યવસ્થા, એની પારંપરિક વ્યવસ્થા, આ બધી કેટલી બધી અદ્ભુત રીતે ગોઠવી છે. એક કોઈ પણ જાતનો કાર્યક્રમ હોય, પત્રિકા લખો, દેશ દુનિયામાં મોકલો, એટલે એમાંથી બધું પારણું કરવા માટે લોકો આવે. એને પોતાને ભાડાના પૈસા થાય છે તો પણ આવે. આ એક વ્યવસ્થા છે. આ એક વ્યવસ્થાના જોર ઉપર તો આખું હિન્દુસ્તાન ટકી ગયેલું, પરસ્પર એકબીજાના સહકારથી જિંદગી જીવતા હતા. અને આ રીતે ચંદ્રસિંહ વલ્ગુ ઋષિના આશ્રમની અંદરમાં રહેવાનું શરૂ કરે છે. શરૂઆતના થોડા દિવસ ભુવન સુંદરી સાથે રહી. પછી એક દિવસ એવો આવ્યો કે ભુવન સુંદરી પણ પોતાના પિતાના ઘરે એટલે કે મલય મેઘ યક્ષરના ઘરે પહોંચી ગઈ. એનો કલા અભ્યાસ હજી પણ ચાલુ હતો, નૃત્ય અભ્યાસ હજી પણ ચાલુ હતો. આવતીકાલે માનો કદાચ એને રાજ્ય શોભાવવાનો વારો આવે તો કોઈ પણ જગ્યાએ સ્ત્રી તરીકે પાછળ ન પડે એવી અદ્ભુત એને તૈયારી કરવાની છે. એટલે સરસ મજાની વાતો સમજાવે. અને આ સરસ મજાની વાતો સમજાવતા 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 ધીરે 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 આશ્રમની અંદરમાં જૈન ધર્મને લોકો સ્વીકારતા ગયા. એની વાતો લોકોને ગમી. આ કોઈ ધર્માંતરણ નહોતું, સ્વેચ્છાએ આવ્યા છે. ધર્માંતરણ તો પરાણે હોય, બલજબરીથી હોય, દાદાગીરી મારીને કરાવવાનો હોય. આ તો સ્વેચ્છાએ કર્યું છે. બસ તને જે લાગે છે કે આ બધા જૈન ધર્મ જેવા કેમ છે, આ ઋષિઓ કેમ આવા તપસ્વી જેવા દેખાય છે, કેમ તપસ્વી જન જેવા વસ્ત્રો પહેરે છે, બસ આ બધો પ્રતાપ છે ચંદ્રસિંહનો પ્રતાપ. બેટા, આ ચંદ્રસિંહ એટલે અદ્ભુત રીતે લોકોને ધર્મ સમજાવતી ગઈ. આ જંગલમાં પણ પોતાના ધર્મને એને છોડ્યો નથી, ઉલટાનો ધર્મ વધાર્યો. એ પણ ત્યાગ તપસ્યા કરતી જાય. ધીરે 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 ઉંમર વધતી ચાલે છે. હવે આ બાજુ ચંદ્રસિંહની દીકરી ભુવન સુંદરી મલય મેઘ યક્ષરાજના મહેલની અંદરમાં આગળ વધે છે, મોટી થતી જાય છે. રોજ ચંદ્રપંશ એટલે જે દિવસે નક્કી થયું કે વલ્ગુ ઋષિના આશ્રમની અંદરમાં
ચંદ્રશ્રી રહેવા માટે આવવાના છે, એટલે મેં એક જ રાતની અંદરમાં સ્ફટિક રત્નનું આ ચંદ્રબહુ સ્વામી ભગવાનનું જિનાલય બનાવ્યું. અમારી પાસે એવી કલાઓ હોય, એવી તાકાત હોય, અમારી પાસે આઈડિયા હોય, અમે મનુષ્યથી બહુ જુદા ના પડીએ, પણ મનુષ્ય કરતાં વિશેષ તાકાત અમારી પાસે હોય. તો ત્યાં ગયા પછી મેં આ અદ્ભુત જિનાલય બનાવી દીધું. એટલું 2 નમૂન જિનાલય બનાવ્યું કે જિનાલયમાં બેસતાની સાથે ઠંડક લાગે, અદ્ભુત પરમાત્માની સાનિધ્ય લાગે, પ્રભુની અદ્ભુત ભક્તિ ભાવનાથી મન વિરુદ્ધ બને. તો ચંદ્રશ્રીના માટે મેં સ્ફટિકનું મંદિર બનાવી દીધું. અંદરમાં ચંદ્રબહુ સ્વામી પરમાત્માની મૂર્તિ ભરાવી અને મૂર્તિ દીધી. હવે રોજ એની ભક્તિ કરતી જાય. ભુવન સુધી અવર જવર કરે, ક્યારેક આવે ક્યારેક ના આવે, ક્યારેક માતા બોલાવે તો આવી જાય, ક્યારેક માતા ના પાડે તો ન આવે. આમ કરતા 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 વળી પાછા બીજા વર્ષોના વર્ષો પસાર થયા. એમાં ચંદ્રશ્રી જ્યારે હતી ત્યારે ભુવન સુધી પૂજા કરવા આવતી હતી. એમાં ભુવન સુધી એક દિવસ પૂજા કરવા માટે આવી. સાક્ષાત લક્ષ્મી જેવી તે ભુવન સુધીને મારા ઘરની અંદરમાં પણ પૂજા કરતી જોઈ, મંદિરમાં પૂજા કરતી જોઈ. એટલે મલય મેં કહે છે કે મારી જે ધર્મપત્ની હતી એનો આગ્રહ થયો કે તમે હવે વિચારો, આ ભુવન સુધી યુવાન થઈ ગઈ છે, સર્વાંક સંપૂર્ણ સ્ત્રી બની ગઈ છે. આપણા સમાજની બધી સ્ત્રીઓને ઝાંખી પાડે એવું રૂપ એની પાસે જગારા મારે છે. તો તમે એના માટે તૈયારી કરો, એના અનુરૂપ વર શોધો, એને અનુરૂપ પતિ શોધો. એની મા તો સંન્યાસીની બની ગઈ, પિતાજી સંયમ જીવનના માર્ગે ગયા, એ પોતે ક્યાં જવાની હતી. તમે સારામાં સારા રાજકુંવરોને આમંત્રણ આપો. આ ધરતી ઉપર શેરના માથે સવાશેર હોય છે જ. તમે આમંત્રણ આપો, આપણે સ્વયંવર રચાવીએ અને એમાંથી જેને જે ગમે, જેને જે પુરુષ ગમે એની સાથે એના લગ્ન કરાવી દેવા. ભુવન સુધીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એને કીધું, પિતાજી આપને જે ઠીક લાગે, આમાં મને કાંઈ ખબર ન પડે. આમાં તો મારે એક જ કે જે પિતાજી કહેતા હોય એ પ્રમાણે કરી દેવાનું છે. મારા પિતાજી આપ છો, આપે જ્યારે અમને આટલા મોટા કર્યા છે, સમજાવ્યા છે, તો હવે મારે એમાં ના શેના માટે પડવાનું? હું સમજું છું, દીકરી છું, પારકી ઘરની થાપણ છું. દીકરી શ્વાસ જેવી છે, લો એ પણ જરૂરી છે અને છોડો એ પણ જરૂરી છે. શ્વાસ એકલો લઈ રહે અને છોડે નહીં તો શું થાય? શ્વાસ અટકી જાય. એવી જ રીતે દીકરીને પણ જન્મ આપ્યા પછી એને છોડવી પડતી હોય છે, એના લગ્ન કરાવી દેવા પડતા હોય છે. પરિવારની અંદરમાં બધી વાતો પહોંચી ગઈ, નક્કી થઈ ગયું. અને ચંદ્રશ્રીના માટે, ભુવન સુધી માટે વર કન્યા શોધવા માટેનો આગ્રહ કરે છે મલય કેતુની પત્ની કે તમે શોધો. ઉંમર થઈ ગઈ હવે આ કન્યાની, અને એ જમાનામાં 16 વર્ષ થાય એટલે માતા પિતા ઊંચા નીચા થતા હતા કે કોઈ 17 વર્ષનો છોકરો મળે તો લગ્ન કરાવી દેવાના. આ જૂના કાળની હકીકત હતી. મારા પણ મમ્મી પપ્પાને બાપ દાદાઓ જે છે એ બધા આવી રીતે જ મોટા થયા છે, નાની ઉંમરે લગ્ન કરીને. એટલે એના માટે તમે પુત્ર શોધવાની શરૂઆત કરો. અને મને પણ વાત સાચી લાગી કે તારી વાત સાચી છે. હવે કેટલા દિવસોથી આપણું ઠંડુ પડી ગયું છે, તો આપણે હવે એના માટે મૂર્તિઓ જોવો પડશે, એના માટે સારો દીકરો જોવો પડશે. એટલા માટે મેં 2 તૈયારી કરી. એક તો મેં યક્ષનું રૂપ લીધું અને બીજા નંબરની અંદરમાં મારી પાસે જાદુઈ છડી હતી, એ મેં જાતે લઈ લીધી. હવે આમ કરીને આગળ શું બને છે, કેવી રીતે થાય છે એ કથા તો આપણે આગળ જોઈ લઈશું. પરંતુ આ પ્રવચન જે સાંભળે છે એને ખબર છે કે હવે થોડા દિવસોની અંદરમાં અમારા સમુદાયના પૂજ્ય આચાર્ય ભગવાન કચ્છાધિપતિ શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજા એમની આજ્ઞા અને આશીર્વાદથી મારી આચાર્ય પદવી થવાની છે. આ આચાર્ય પદવીના સમાચાર જેવા ચારેકોર ફેલાઈ ગયા. ખાસ કરીને ઓડિયો પ્રવચનના શ્રોતાઓને જ્યાં જ્યાંથી ખબર પડી, એટલા બધા અભિનંદન, એટલા બધા ફોન, એટલા બધા લોકોના સમાચાર આવે છે સેવક ભાઈ ઉપર, ગુરુદેવ અમારે આચાર્ય પદવી માટે શું કરી શકાય, અમારે શું કરાય, અમારે કંઈક લાભ લેવો છે, અમારે કંઈક આર્થિક સહયોગ આપવો અથવા તો અમારે બીજો સહયોગ આપવો છે. આર્થિક સહયોગની જે પણ મને વાત કરે છે ને, હું એને કહી દઉં તમારે હેનલભાઈનો કોન્ટેક્ટ કરવાનો. જેને જે પણ ઈચ્છા થાય આ નિમિત્તે જીવદયા, વૈયાવચ, અનુકંપા અને સાધર્મિક, આનું 4નું બહુ મોટું કાર્ય કર્યું છે અને આગળ કરવાની ભાવના છે. જેટલા લોકોએ પણ આર્થિક ડોનેશન લખાવ્યું એમાંથી લગભગ હું આ પ્રવચન આપું છું એ તારીખ સુધીની અંદરમાં લગભગ 14 લાખ રૂપિયાનું સુકૃત તો થઈ ગયા. જીવદયાના, વૈયાવચના, સાધર્મિકના અને અનુકંપાના. હજી પણ વધુમાં વધુ જીવદયાના કાર્યો કર્યું જેથી લોકોને સાતા પહોંચે, જીવોની દુઆ આપણને મળે. આવા સમયની અંદરમાં આપણા જીવનના મહત્વના કાર્યોમાં આવા જીવોને યાદ કરવાના. એટલે જેને આર્થિકની ભાવના હોય, જે પણ હોય, આમાં શું લખાવું, કેટલું લખાવું નક્કી નથી. 1 રૂપિયો પણ ચાલે અને એનાથી વધારે જેટલા હોય એ પણ ચાલે.
તમારે હેનલભાઈનો કોન્ટેક્ટ કરવાનો. એટલા માટે કહું છું કે બહુ લોકોના ફોન આવે છે, સાહેબ અમારે શું કરાય. હું એ લોકોને પૈસાની વાત કરતો જ નથી. જેને જે પણ ભાવના થાય હેનલભાઈને તમારે લખાવી દેવાના. જે 5 રૂપિયા પણ ચાલે અને 50 લાખ રૂપિયા પણ ચાલે અને 5 લાખ પણ ચાલે, જેની જે ઈચ્છા થાય લખાવી દેવાનું. હવે બીજી બધું જે કરવાનું હતું મેં તમને ઓડિયો સાથે એક મેસેજ બનાવીને મોકલાવેલો. 21 તારીખે પદવી છે, માગસર સુદ એકમ 21 નવેમ્બર 2025 શુક્રવાર. એ દિવસે 8:30 વાગે મંગલ કાર્યક્રમ શરૂ થવાનો છે. જે લોકો આવવાના છો એ લોકોએ બરોબર મોડું 8:15 સુધીમાં સુરતના મહાવીર ધામ જૈન સંઘની અંદરમાં આવી જવાનું. સાથે તમને લિંક મોકલી આપવામાં આવશે. અને બીજી મહત્વની વાત, એ દિવસે પરમાત્માની આંગ રચના કરાવવાની. સંઘની અંદરમાં આમિલ સારા હોય તો એ દિવસના વિશિષ્ટ આમિલ કરાવવાના. પછી જીવદયા અને સાધર્મિક અને અનુકંપાના જે કાર્યો કરવાના છે, તમે જાતે પણ કરી લો તો પણ ચાલે. કદાચ તમારી પાસે અનુકૂળતા નથી, તમે હેનલભાઈનો કોન્ટેક્ટ કરી લો તો પણ ચાલી શકે છે. 4 ખાતાની અંદરમાં રકમ ડિવાઈડ કરી દેવાની અંદરમાં આવશે. તો એ દિવસે વધુમાં વધુ તપસ્યા થાય, વધુમાં વધુ આમેલ થાય, નમો જીનાણમ જીય ભયાણમનો જાપ થાય અને આ પદવી માટે યોગ્ય બનવું. આ પદવી દ્વારા હજી પણ વધુ શાસનની સેવા કરી શકું, હજી પણ વધુ સારી રીતે, સુંદર રીતે જિંદગીના અંત સુધી આવા ઓડિયો પ્રવચન દ્વારા લાખો લોકોને પરમાત્માની વાણીના ગંગાની અંદરમાં સ્નાન કરાવી શકું, એનું સૌભાગ્ય મને પ્રાપ્ત થાય. બસ એના માટેની ભાવના છે. તો પરમાત્માની અંગરચના, આંબિલ પાઠશાલાની અંદરમાં વિશિષ્ટ પ્રભાવના, જીવદયાનું કાર્ય અને સંઘની અંદરમાં 2 દ્રવ્યનું એકાસન. જેની જે પણ ઈચ્છા થાય એ બધી જ આરાધના કરી શકો છો. પરમાત્માની ભવ્યાતિ ભવ્ય અંગરચના કરાવી શકો, એના ફોટા પણ જોવા માટે મોકલી શકો છો. જેને જે પણ ઈચ્છા થાય બસ આટલું ખાસ જાપ, નમો જીનાણમ જીય ભયાણમ. બધું સરળતાથી, સહજતાથી અને એકદમ બિંદાસ રીતે બધું કાર્યક્રમ પસાર થઈ જાય. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.